તો અમદાવાદમાં કરોડોની કરચોરી ઝડપવામાં આવી છે અને આ બાબતે એકની ધરપકડ પણ થઈ છે। અમદાવાદમાં ડીજીજીઆઈના દરોડામાં 1500 કરોડની જંગી કરચોરી ઝડપી લેવામાં આવી છે। ટેકનોવાયર ડેટા સાયન્સ લિમિટેડના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ આ કેસમાં થઈ છે। આ તપાસમાં મહત્વના દસ્તાવેજ અને પુરાવા પણ મળી આવ્યા। ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડાયું। આ તપાસમાં મહત્વના પુરાવા પણ ડીજીજીઆઈને હાથ લાગ્યા છે। ટીમે આર્થિક ગેરરીતિને લઈ ઘણા બધા પુરાવા પણ એકત્ર કર્યા। આજ અંગે વિસ્તૃત જાણકારી આપશે અમારી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે। જી ધર્મેશ। વિકાસ અમદાવાદમાં ડીજીજીઆઈનું જે ઓપરેશન છે સૌથી મોટું જે કરચોરીનું છે। 1500 કરોડની જંગી કરચોરી પકડી છે। ટેકનોવાયર ડેટા સાયન્સ જે પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ કરી છે। ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને જે સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડતા હતા એને માટેની આ કાર્યવાહી છે। હવે એમની પૂછપરછમાં અન્ય કોણ મોટા માથા છે, અન્ય કોણ કંપનીમાં સંડોવણી છે, આ તમામ વસ્તુ ખુલશે। પરંતુ અત્યારે જે મહત્વની જે ટેક્સ ચોરી જે છે એ 1500 કરોડની જે છે, બાતમીને આધારે આ કાર્યવાહી છેલ્લા 3 દિવસમાં આ બ્રાન્ચે કરી છે અને આ બ્રાન્ચની આ કાર્યવાહીમાં 1500 કરોડની કરચોરી બહાર આવી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। હવે રિમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસા થઈ શકે છે।